રાજકોટ ભાજપમાં બે જૂથ વચ્ચે આંતરિક કલહ જોવા મળી રહ્યું છે। ભાજપમાં રહી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારની યાદી તૈયાર કરવામાં આવી છે। જાહેરમાં રૂપાલા સાથે નેપથ્યમાં રૂપાલા વિરોધી પ્રવૃત્તિ કરનારની યાદી તૈયાર કરવામાં આવી છે। પક્ષ વિરોધીઓની સૂચિ દિલ્હી દરબારમાં પહોંચી તો પરિણામ બાદ મોવડી મંડળ કાર્યવાહી કરે તેવા પણ સંકેત છે। આ સૂચિમાં કેટલાક મોટા માથાઓના નામનો પણ સમાવેશ થાય છે। પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી બન્યા બાદ એક જૂથ નારાજ હતું અને આ જૂથની તમામ આંતરિક ગતિવિધિઓનો રિપોર્ટ હવે દિલ્હી પહોંચ્યો છે। 4 જૂન બાદ આ રિપોર્ટ રાજકોટમાં મોટી ઉથલપાથલ સર્જે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। પક્ષમાં જ રહી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર લોકોની એક યાદી તૈયાર કરવામાં આવી છે અને આ યાદીને દિલ્હી ખાતે મોકલવામાં આવી છે। 4 જૂન બાદ રાજકોટમાં કોઈ મોટી ઉથલપાથલ થઈ શકે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। મોવડી મંડળ કોઈ કાર્યવાહી કરે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે અમારી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, એક યાદી તૈયાર કરવામાં આવી કે ભાજપમાં રાજકોટ ભાજપમાં પક્ષ વિરોધી જે લોકો કામ કરતા હતા તેની અને દિલ્હી ખાતે પહોંચાડવામાં આવી છે। હવે મોવડી મંડળ 4 જૂન બાદ કોઈ કાર્યવાહી કરે તેવી શક્યતા છે। શું વધુ વિગતો? जिंकल રાજકોટ લોકસભાની બેઠકમાં જે ભાજપના ઉમેદવાર હતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, એમાં જ્યારે એમનું પસંદગીનું નામ જ્યારે એમનો ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારથી જ કેટલાક ભાજપનું એક જૂથ નારાજ હતું અને ભાજપમાં સાથે રહીને સામે કામ કરનારની યાદી તૈયાર કરવામાં આવી છે। ચૂંટણી પૂરી થતા જ એક જે કાર્યવાહી થાય આંતરિક રીતે સામે હોય તેવાની યાદી તૈયાર કરવામાં આવી છે। મોવડી મંડળને પહોંચાડવામાં આવી છે। પ્રદેશ અને દિલ્હી કક્ષા સુધી આ રિપોર્ટ પહોંચાડ્યો છે। કેટલાક મોટા માથાના નામ પણ પહોંચ્યા છે અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉમેદવાર બનતા એક જૂથ નારાજ હતું અને આ જૂથની તમામ આંતરિક ગતિવિધિ સાથે પ્રદેશમાં રિપોર્ટ પહોંચ્યો છે। 4 જૂનના રોજ ચૂંટણીના પરિણામ પછી આ રિપોર્ટ રાજકોટમાં ધડાકા કરે તેવી શક્યતા છે। પણ મોટી વાત એ છે કે રૂપાલાને સાથે રહીને જે સામે કામ કરનારાની યાદીનો એક રિપોર્ટ છે તે પ્રદેશ અને દિલ્હીમાં પહોંચ્યો છે અને 4 જૂન ચૂંટણીના પરિણામ પછી આ રિપોર્ટ રાજકોટમાં ધડાકા કરે તેવી શક્યતા છે। જી, તમામ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।